સન્માનની અંદર સતી મિનિટ દેના લાખ લાખ વંદન છે વરનાથ કહો રાજા મધ્ય રાત્રિનો ગજર ભાંગી તો આવા શબ્દ દરબાર ની અંદર રાણીને યાદ કરવાના કારણ શું હોય સ્વામી? સદી આજ આપણે કેવું મુજબ આપણે દીકરી સગુણને સાસરે વળાવી શક્યા છે તો હવે રાજી ખુશી વંજવા નજા આપો રાણી. હા રાજા વંતા જરૂરથી સીધા આવજો પણ કહેવત ની અંદર કહેવાય છે કે રાજા તે ભગવાનની ભક્તિ કરાયને માટે જર્મનિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મુંગટમને ખોડા અર્પત કરી અને સુખથી વન સીધા આવો સ્વામી વન સીધા આવો. આવા માથાના એ મુગઠ સતી રાણી તમને સોંપો રૂખડ બાવા તું એ હળવો હળવો હાલજો રૂખડ બાવા તું આજલા
હા બાપુ ગામડે ગામડે ભટકા ગામડે ગામડે રખડા રખડ્યા કોઈ કે હાંસવા નહીં ક્યાંય નહીં જ્યાં જાય ને ધોકા જ મારે કાલે જ નો માર્યા હા તઈ તો સામે એક મંદિર દેખાય દેખાય ત્યાં બેહીન ભજન કરી હા હાલો તો હાલો ક્લાસિક માં ગયા તા ને ભગત કાલ જાતા આજ નથી ગયો આજ રજા જેવું હતું મારે તો ગાવ એકાદી ભજન ગાવ હારું એ મન નો આવડે એવું એ મન નો આવડે નો આવડે ના લ્યો તમે એક જાવ દો મન નો આવડે બાબુ ના ના આજ આવા જગત ભટકી આજ સામે ધજા દેખાય છે દેખાય છે ધજા હશે તો દેવળ હશે દેવળ હશે તો પ્રભુ હશે પ્રભુ હશે તો પૂજારી મહારાજ સેવા પૂજા કરતા હશે તો સાલજી તપાસ કરો હરિ પૂજારી મહારાજ અટમાળા પટ્ટમાળા એ બાપુ પોપિયાની પીળી માળા એ ગુરુ મહારાજ વારા પછી વારો એ બાપુ મે પછી ગારો રાબડી હોય જો અહીંયા પડી અમે આને હા એ સાધુ મહાત્મા આવે છે સાધુ મહાત્મા બેટી ના હા ભાઈ દેખતી આવી ના કોણ આવ્યું જા જોતોય પણ હું એકલો નહીં જાઉં બાબુ હું એકલો થઈ ના એકલા જ જવું પડે જા જા હાલ. મન બીક લાગે મને પગ દુખે ના તું હાલો જા હવે બે જઈ હે? ના બે જઈ હાલો સીતારામ ભગત સીતારામ 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 બાપુ ક્યાંથી આવો ક્યાંથી આવતા ઘરેથી તે એમ તો બધા ઘરેથી ને જ આવતા ને છેલ્લા તઈ તો કયા ગામથી આવો અરે બાપુ એમ તો બહુ દૂરથી આવું બહુ દૂરથી હા દૂરથી સલામ હા દૂરથી સલામ જો અરે બાપુ હા સામે પેલું મંદિર દેખાય કોનું છે બાપુ મંદિર હે ભોળાનાથ નું તો ભોળાનાથ નું મંદિર હોય હા તો મારે એમની સેવા પૂજા કરવી છે હટ સાલા કા સાલા તે આપણે હું અહીંયા ભવડા કરી ગઈ એ ભગત અમે હું ભવાડા કરી એવું હું ક્યાં કહું બાપુ તો આપણે તેને હારે બેન સેવા પૂજા કરી આ ખાટા ખાટા ગંધાતી ના નાયા એક નહીં અરે બાપુ હા એટલામાં કઈક સારી નદી હોય તો બતાવો બાપુ સારી નદી બતાય હારી બાબુ તમે બનાવો એ અરે મારે બનાવી નથી નદી તું બતાય પણ તમે બતાવી દો આજ નથી પછી કાલે જ ધારો ને એમ બધું આવડી જાય તરત હાલ તો અંદર બે હું દેતો હું નદી એને હારી ભક્તરાજ હા બાપુ આમ હે ગંગા ને નાતા હો જાવ એમ પાછા અહીં બેહી જાય મારે રે એવા સ્નાન કરે રૂડા સ્નાન કરે અજમલ રાય જય ગંગા મૈયા અજમલ રાયવા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી છે મહાદેવ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી છે ભલે નાગ કાળા તમારી ધૂન લાગી ઓ શિવાય હો
આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે વિષ્ણુ ના વૈકોટ રે ડોલે મારા ઇન્દ્રાસના બાર બાર વર્ષ નહીં અને બાર બાર દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરની માફક હાલક ડોલક ડોલી રહ્યું છે કે પહેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ ધરતા છતાં મારે ઇન્દ્રસનોની આસ નહોતી આવતી આજકાલનો કાળવાથાનો માનવી શિવની તપસ્યા ધરી બેઠો છે હમણાં જ આવ્યા. હોય લે. આજ બાર માસ નહીં આજ બાર દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર થઈ ગયું. મારું ઇન્દ્રસન પોપટના પાંજરની માફક હાલક ડોલક ડોળે છે તો એ જ મારું ઇન્દ્રસન જૂઠું લેવા માંગે છે આને હું કરવું જ પણ. પણ એને ખબર નહીં હોય ઓહ, કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન જૂઠું લેવું એ કોઈ સહેલી વાત નથી પહેલી વાત નથી કઈ. તો ચાલ ક્યાં? મારી સમસ્યા રજમાવી એના ધરતી મસ્તક હું આજ જુદા કરું આવો આવો. પેલો વાર કરતા મારી તલવાર મને દગો દઈ રહી છે એમ એમ કરે. એમ કા કરે? ડગો દઈ દે એમ નો હાલે. તો ચાલ ક્યાં? હું આજ બીજો પ્રહાર કરું આવો આવો. આ ખીચડી ખાઈ ગઈ હે આજ. એટલે આમ કરે હે. બબે વાર કરતા મારી તલવાર મને દગો દઈ રહી છે જ્યારે દેવલોકમાં સભા ભરાણી મારથી મોટા કોણ કે દેવ બ્રહ્મા તને મને કીધું તું હે ઇન્દ્રદેવ એ ઇન્દ્રદેવ, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો બોલાવો બોલાવો. તો આ સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે એ ભાગે. ઈ આવે એવું હતું પણ આવ્યો નહીં. હા. તો ચાલ હું આ દેવ બ્રહ્માને બોલાવું બોલાવો જઈશે. બોલાવો બોલાવો એને જોઈ. પલ્લે નહીં બાપુ તમારું. હે અજય ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે હે અજય ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે હે આવજો તપોવત મજા આવજો તપોવત મજા ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે આજે ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવ્યા રે અરે આવો જો બ્રહ્મા આવો તપોવત મજા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. આવી ગયા. અરે કહો દેવ ઇન્દ્ર આજ સુધી બોલાવાનું કારણ અરે બ્રહ્માદેવ જાણો છો છતાં કેમ કસોટી કરો છો સોટી કરો માં. તમારા મુખ્ય સાંભળવા માંગુ છું. લ્યો. નબળું બેઠું. તો સાંભળો દેવ બ્રહ્મા સાંભળજો. કે પહેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ ધરતા છતાં મારા ઇન્દ્રસને ઉની આસ નહોતી આવતી આજકાલનો કાળ માથાનો માનવી હા. શિવની તપસ્યા ધરી બેઠો છે આજ બારે માસ નહીં આજ બારે દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરની માફક હાલક ડોલક ડોલાવ્યો છે જો આ વિશે કઈ જાણતા હોય તો મને કહો નકર મને રજા આપો કે ના ધરતી મથક જુદા કરી અને આપના ચરણોમાં ધરું અરે નહીં નહીં દેવ ઇન્દ્ર આ વાત વિશે હું કઈ નથી જાણતો. લ્યો. મામા આવું. તો આ વિશે કોણ જાણે છે મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે. એને બોલાવા છે.